હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને બધાને મની પ્લાન્ટ વોટરમાં જે હોય એને કઈ રીતના કેર કરવી એ બતાવીશ. તો જુઓ, તમે જોઈ શકો છો મારી બોટલમાં પાણી કેટલું ગંદુ થઈ ગયું છે, કારણ કે વધારે ટાઈમથી મારાથી સાફ નથી થઈ એટલે ગંદુ થઈ ગયું છે. જો આને ટાઈમ ટુ ટાઈમ આપણે ક્લીન કરી દઈએ, પાણીને ચેન્જ કરી દઈએ તો આટલું ગંદુ ના થાય. પણ વોટરમાં પ્રોપગેટ કોઈ બી પ્લાન્ટ્સ આપણે કરીએ તો એનું પાણી આપણે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરી દેવું જોઈએ, તો આપણા પ્લાન્ટ સારા ચાલશે. અને વોટરમાં રાખેલા મની પ્લાન્ટ હોય કે કોઈ બી પ્લાન્ટ હોય એ એકદમ ઇઝી ટુ મેન્ટેન હોય છે. કોઈ જ કેર કરવાની નથી હોતી, કોઈ કોમ્પોસ્ટ નહીં, કોઈ જ કેર નહીં. આને તમે ઇન્ડોર પણ રાખી શકો છો, અને ઇન્ડોરમાં પણ 1 કલાક 2 કલાકનો સવારનો તાપ મળી જાય તો સારું છે, અને બિલકુલ બી તાપ નહીં મળે તો બી ચાલશે. અને તમે બેડરૂમમાં મૂકો, કિચનમાં મૂકો, ડાઇનિંગ ટેબલ પર મૂકી શકો છો, કોઈ બી શોકેસમાં મૂકી શકો છો. પણ હા, થોડો એને ઇનડાયરેક્ટ સનલાઇટ મીન્સ કે થોડી બ્રાઇટ લાઇટ એની જરૂર છે. એકદમ અંધારામાં નહીં મૂકી દેવાનો તો સારી ગ્રોથ કરશે. આવી રીતના જોવાની બોટલને સાફ કરી દેવાની. જો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે, કારણ કે મારાથી થોડા વધારે દિવસ થઈ ગયા મારાથી ક્લીન નહોતું કરાયું. એટલે વધારે ટાઈમ જો આપણે પાણી ચેન્જ ના કરીએ તો અંદર લીલ જામી જાય છે, અને લીલને લીધે અંદર બેક્ટેરિયા આવી જાય છે, તો થોડું નુકસાન બી કરી શકે છે આપણા મની પ્લાન્ટને. આમ તો પાણીમાં મૂકેલો મની પ્લાન્ટ હોય કે કોઈ બી પ્લાન્ટ્સ હોય, ઇઝી ટુ મેન્ટેન છે, કશું જ કરવાનું નથી હોતું. એટલે જે લોકોને ટાઈમ નથી મળતું અને પ્લાન્ટનો શોખ હોય, બહુ જ શોખ હોય કે હું પ્લાન્ટ લગાડું, પણ જેમની પાસે ટાઈમ નથી એમની માટે આ બેસ્ટ ઓપ્શન છે કે તમે પાણીમાં કોલિયસ છે, સ્નેક પ્લાન્ટ છે, સ્પાઈડર પ્લાન્ટ છે, મની પ્લાન્ટ છે, પથ્થર ચટ્ટાનું પત્તું પણ તમે મૂકી દો પાણીમાં, ઓટોમેટિકલી એ પત્તામાંથી બી પ્લાન્ટ્સ નીકળશે. એ બી હું તમને વિડીયો બનાવીને બતાવીશ કે કયા કયા પ્લાન્ટ્સ તમે પાણીમાં પ્રોપોગેટ કરી શકો છો. અને મેં ઘણા પ્લાન્ટ્સ પાણીમાં મૂકીને ગ્રો કર્યા છે. તમે કોલિયસ તમારાથી ડાયરેક્ટ માટીમાં ના લાગતો હોય, કોલિયસ પ્લાન્ટની ઘણી વેરાયટી આવે છે અલગ અલગ. એને તમે કોઈ બી ક્યાંયથી પણ, કોઈ ગાર્ડનમાંથી, કોઈના બી ઘરેથી તમે એની કટિંગ લઈ આવો હેલ્ધી સ્ટેમવાળી, અને એને તમે પાણીમાં મૂકી દો, એટલા સરસ રૂટ્સ આવી જશે. અને પછી તમે માટીમાં લગાડો, તમારો પ્લાન્ટ 100% ચાલશે. અને આ તમને પાણી દેખાય છે જે હું નાખું છું એ નોર્મલ ટેપ વોટર નથી. આ એક સરસ ટિપ્સ છે તમારા માટે કે તમે કોઈ દિવસ મની પ્લાન્ટ હોય કે કોઈ બી પ્લાન્ટ તમે પાણીમાં જ્યારે પ્રોપોગેટ કરો તો નોર્મલ નળનું પાણી નહીં નાખવાનું, એનામાં હંમેશા આરઓનું ફિલ્ટર પાણી નાખવાનું. આ એક બોનસ ટિપ્સ છે તમારા માટે, કારણ કે જો તમે ફિલ્ટર પાણી નાખશો તો તમારા પાણી જલ્દી ગંદુ નહીં થાય, જલ્દી લીલ નહીં થાય, કોઈ ગંદા જીવાક બી નહીં થાય અંદર, અને તમારો પ્લાન્ટ્સ બી સારો ચાલશે. અને આ રીતના જુઓ, તમારે ખરાબ પત્તા હોય, એક્સ્ટ્રા મૂળિયા હોય, એને તમારે રિમૂવ કરી દેવાના, અને ફરીથી એ થઈ જશે. કોઈ ટેન્શન નહીં લેવાનું કે હું મારા રૂટ્સ કાઢું છું તો મારો પ્લાન્ટ્સ ખરાબ થઈ જશે, કે એનામાં ફરી આ મૂળિયા આવશે કે નહીં આવે. પ્લાન્ટ્સ લવર હોય એને ઓબ્વિયસલી ટેન્શન આવે જ કે હું આને કટ કરીશ તો ફરીથી મારો પ્લાન્ટ ગ્રો કરશે કે નહીં, પણ ડેફિનેટલી ગ્રો કરશે, અને બહુ જ સરસ રીતે ગ્રો કરશે. એમાં નવેસરથી રૂટ્સ આવી જશે, કોઈ ટેન્શન નહીં લેવાનું. અને તમારે જો આવી રીતના સરસ રીતે સાફ કરી દેવાનું, ક્યાંય બી ગંદી લીલ લગાવેલી હોય, ચોંટી ગઈ હોય, મૂળિયા એક્સ્ટ્રા બહુ જ લોંગ હોય તો એને કટ કરો, એને સરસ રીતે ધોઈ નાખો, એના પત્તાને બી સરસ રીતે ધોઈ નાખો, શાઇનિંગ આવશે, સરસ શાઇનિંગ આવશે. અને જેટલા પત્તા સાફ હશે એટલું જ એ સારું ગ્રો કરશે, અને દેખાવમાં બી સારા લાગશે. જો આ રીતે સાફ કરી દેવાના. અને હંમેશા બોટલમાં ફિલ્ટર પાણી નાખવાનું બોનસ ટિપ્સ છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. સિમ્પલ પાણી તમે ભરશો નળનું ટેપ વોટર તો તમારા બોટલમાં ક્ષાર બી જામી જશે, વ્હાઈટ જે ક્ષાર થઈ જાય છે એ બી જામી જશે, અને બોટલ સાફ નહીં થઈ શકે. તમે ગમે એટલો ક્ષારને ઘસો નીકળતો નથી. ફિલ્ટર પાણી તમે નાખશો આરઓનું તો તમારામાં એક ક્ષાર નહીં જામે, લીલ બી જલ્દી નહીં થાય, અને તમારા પ્લાન્ટ્સ ડબલ તેજીથી ડબલ ગ્રોથ કરશે. ટ્રાય જરૂર કરજો, અને મને કહેજો કે તમે આ ટ્રાય કર્યું તો તમને એનું રિઝલ્ટ મળ્યું કે નહીં.
જો મેં બધી જ બોટલોને ફિલ્ટર પાણીથી ફિલ કરી અને હું મારા બધા જ પ્લાન્ટ એમાં લગાડું છું. અને હા, એક વસ્તુ બીજી બતાવું તમને કે જો આ રીતના તમને કોઈ બી મૂળી સ્ટેમમાં નીચે આવી રીતના કાળું દેખાય, એક એ મતલબ છે કે થોડીક સડવા લાગી છે નીચેથી, તેને કટ કરી નાખવાની. એને એવી ને એવી લગાવી નહીં દેવાની, એને કટ કરીને તમે નાખી દેજો અંદર, એટલે એનામાં જે સડન છે એ ત્યાં જ અટકી જશે અને તમારો પ્લાન્ટ સારો ચાલશે. જો આ મારી બધી જ બોટલો હું રેડી કરી દીધી છે અને હું તમને એ પણ બતાવીશ કે હું ક્યાં ક્યાં રાખું છું, કઈ કઈ જગ્યા પર મેં આ બધી બોટલો રાખી છે. આ જુઓ કેટલા લાંબા થઈ ગયા છે મૂળિયા, હે ને? જો મેં એને કટ કરી દીધા છે. અને હા, એક વસ્તુ છે કે મૂળિયાને એકદમ મૂળમાંથી નહીં કાઢી નાખવાના, થોડા થોડા એને રાખવાના, ત્યાંથી એ ફરી ગ્રોથ લઈ લેશે અને ફરીથી એને પાછી બોટલમાં આપણે રાખી દઈશું. થોડાક લાંબા હોય તો અંદર મૂકવામાં પણ આપણે તકલીફ પડે, થોડા આપણે એને કટ કરી નાખીશું તો પાછા બોટલમાં અંદર પ્લેસ કરવામાં પણ આપણે સરળતા રહેશે. અને હું તો બધે જ મારા બેડરૂમમાં, ડાઇનિંગ ટેબલ પર બધે જ એને રાખું છું અને મને ગ્રીનરી જોઈ અને એટલો આનંદ થાય છે ને કે કોઈ નહીં પૂછો વાત. આ રીતે તમને વોટરમાં રાખવા હોય, જેની પાસે ટાઈમ ના હોય એ લોકો આવી રીતના મની પ્લાન્ટ લગાડી અને પોતાની ગાર્ડનિંગનો શોખ પૂરો કરી શકે છે. આનામાં કોઈ જ કમ્પોસ્ટની બી જરૂર નથી હોતી, કોઈ કેર કરવાની જરૂર નથી હોતી અને તમે મહિને, તમારી પાસે ટાઈમ ના હોય એ મહિને પણ પાણી ચેન્જ કરી શકો છો. અને જેને પાસે ટાઈમ હોય તો બેસ્ટ છે કે તમે અઠવાડિયાથી 15 દિવસમાં તમે પાણી ચેન્જ કરી દો. અને એક બીજી વાત કે મની પ્લાન્ટને તમે એક પત્તાથી પણ ગ્રો કરી શકો છો. જુઓ, આ મેં પત્તું પાણીમાં મૂક્યું હતું, એક જ પત્તું, અને જુઓ એની રૂટ્સ જુઓ કેટલી સરસ ડેવલપ થઈ છે, હે ને? જુઓ, એક પત્તાથી પણ મની પ્લાન્ટ ઇઝી ગ્રો થઈ જાય છે. એટલે જેને શોખ હોય ગાર્ડનિંગનો, જેને ટાઈમ નથી કે આળસ થાય છે, એ લોકો પાણીમાં પ્લાન્ટ્સ ગ્રો કરો. આટલી સરસ ગ્રીનરી, જો કેટલી સરસ ગ્રીનરી, આ જોઈને જ આંખોને ઠંડક લાગી જાય છે ને. અને હું મારા પ્લાન્ટ્સને ક્યાં આગળ પ્લેસ કરું છું એ પણ બતાવીશ. અને તમને આ મારું જાણકારી કેવી લાગી મને કોમેન્ટ્સમાં પ્લીઝ જણાવજો. અને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો પણ મને જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારી ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક બી કરજો. હું આવી રીતના બીજા પણ વિડીયો બનાવીશ. આ ખાલી મેં મની પ્લાન્ટનું બતાવ્યું છે, હું તમને બીજા વોટરમાં કયા કયા પ્લાન્ટ પ્રોપોગેટ થઈ શકે એ પણ બતાવીશ. ને આ જો અમારે ડાઇનિંગ ટેબલ પર મેં મૂક્યા છે. આ મારો દાદરો છે, જ્યાંથી અમે એન્ટ્રન્સ ઉપર આવીએ છીએ અમારા ઘરમાં, ચડતા ચડતા જ આંખોને ઠંડક લાગી જાય છે ને. મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કરજો. થેન્ક યુ.